સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામની બહેનો આજે આત્મનિર્ભરતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે। નાની બચત બહેનોની એકતા અને સરકારની સહાયથી શરૂ થયેલી કોમલ સખી મંડળની યાત્રાએ સ્વરોજગારીનું મજબૂત મોડેલ ઊભું કર્યું છે। વર્ષ 2019માં જ્યોતિબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ માત્ર 10 બહેનો સાથે શરૂ થયેલા મંડળે બજારમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। બહેનો ટેડીબિયર, ઝૂલા, પોટ હેંગર, મુકરમ ઝૂલા, મિરર ડેકોર, વોલ હેંગર જેવી ચીજવસ્તુઓ રેશા અને સૂતરની દોરીમાંથી તૈયાર કરે છે। સાથે સાથે લિપન આર્ટ, પૂજાના આરસા તથા આયુર્વેદિક વસ્તુઓની બનાવટમાં પણ નિપુણતા મેળવી છે। મિશન મંગલમ યોજના અંતર્ગત કોમલ સખી મંડળને ₹30,000નું રિવોલ્વિંગ ફંડ તથા ₹3 લાખની કેશ ક્રેડિટ સહાય પ્રાપ્ત થઈ। આ સહાયના આધારે બહેનો ઉત્પાદન ક્ષમતા વધારી અને વિવિધ મેળાઓમાં ભાગ લઈ પોતાના ઉત્પાદનોનું વેચાણ શરૂ કર્યું। સાથે જ મંડળની બહેનો ₹50થી ₹1,500 સુધીની વસ્તુઓનું વેચાણ કરે છે। સાથે જ તેના કારણે દરેક બહેન દર વર્ષે સરેરાશ ₹1 લાખ જેટલી આવક પ્રાપ્ત કરી રહી છે। વડાપ્રધાનના લખપતિ દીદીના બિરુદને સાર્થક કરતા બહેનો આત્મવિશ્વાસ સાથે પોતાનો ખર્ચ જાતે જ ઉઠાવી રહી છે। અમારા સખી મંડળનું નામ કોમલ સખી મંડળ છે। અમે 2019થી સખી મંડળમાં જોડાયા હતા અને અત્યારે અમે લોકો ટ્રેનિંગ એવું લીધી છે આની જૂટ ક્રાફ્ટની ને એવી ત્યારની। સૌથી પહેલો સરસ મેળો અમે 2020માં કર્યો હતો। ત્યારથી અમે આ બધી અલગ અલગ સ્ટોલોમાં જઈએ છીએ, જેવી રીતના કે ગરવી ગુજરી છે, સરસ મેળો છે, ટ્રાઇબલનું છે, તેવી રીતના। હવે આ અમે જૂથની પ્રોડક્ટો 10 બહેનો થઈને બનાવીએ છીએ। અમારા સખી મંડળની જે 10 બહેનો છે તે અમે આ જે ઉત્પાદન કરીએ છીએ તેમાં ટોટલ આખા વર્ષમાં એક બહેન 1 લાખ જેવું કમાઈને બચત કરી શકે છે। પછી સાબુની તાલીમ લીધી હતી અમે એરિયા, તેમાં બધા નેચરલ કેમિકલ વગરના સાબુ બનાવીએ છીએ। અમારા સખી મંડળની અંદર અમને એમાં DRD ઓફિસમાંથી સરકાર તરફથી જે રિવોલ્વર ફંડ આપે છે સખી મંડળને, તે ₹30,000 અમને સખી મંડળનું રિવોલ્વર ફંડ મળ્યું છે। તેની અંદરથી અમે આ બિઝનેસનો સ્ટાર્ટઅપ કર્યો હતો અને અમને કેશ ક્રેડિટ લોન બી મળી છે 3 લાખની। એમાંથી અમે અમારો બિઝનેસ વધાર્યો છે। અમે જૂથની પ્રોડક્ટ બનાવીએ છીએ, લિપન આર્ટ બનાવીએ છીએ, પછી જૂથના મિરર બનાવીએ છીએ, આ ડાભના આસન બનાવીએ છીએ જે પૂજામાં યુઝ થાય છે, પછી કેમિકલ વગરના બધા સાબુ બનાવીએ છીએ।